વાત રાજકોટની કરીશું। 1 ઇંચ વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી। શાપર વેરાવળમાં 1 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા। હાઈવેના બ્રિજ નીચે સર્વિસ રોડ પાણીથી લબાલબ ભરાઈ ગયો। પાણી ભરાઈ જતા અહીંયાથી પસાર થતા વાહન ચાલકો, વેપારીઓ, લોકો પરેશાન થઈ ગયા। છેલ્લા 10 વર્ષથી શાપર વેરાવળ બ્રિજ નીચે સર્વિસ રોડની આ જ સ્થિતિ છે। NHAI ટોલ ટેક્સ વસૂલવામાં તો અવ્વલ છે, પણ સુવિધા નથી આપી રહ્યું। અનેક વખત NHAIએ રજૂઆત છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન લાવી શક્યું। શાપર વેરાવળના વેપારી અને કારખાનેદારો પાણી ભરાઈ જતા પરેશાન થયા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, 10 વર્ષથી આ સ્થિતિ હોય છે, સાવ સામાન્ય વરસાદ 1 ઇંચથી પણ ઓછો અને પાણી ભરાઈ ગયા, કેમ આ સમસ્યાનો ઉકેલ નથી આવતો? છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે। સ્થાનિક વેપારીઓ ખૂબ પરેશાન છે। ત્રાહિમામ પોકારીને આ વિડીયો આપણને મોકલ્યો છે। રાજકોટના શાપર વેરાવળ એ સૌથી મોટું સૌરાષ્ટ્રનું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને 4000 કરતા નાના મોટા યુનિટો અહીંયા આવેલા છે। દરરોજ આ કારખાનેદારો રાજકોટથી શાપર તરફ કે ગોંડલ તરફ જતા હોય ત્યારે આ દ્રશ્યો સામે આવે છે અને જે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ગઈકાલે રાજકોટના શાપર વેરાવળને આસપાસના વિસ્તારમાં માત્ર 0.5 ઇંચ વરસાદ પડ્યો। અડધાથી 0.5 ઇંચ વરસાદની અંદર જોઈ શકાય છે કે વાહન ચાલકો અને વેપારીઓની જે દુકાનો આસપાસમાં આવેલી છે ત્યાં પણ પાણી ઘૂસી જાય છે। વેપારીઓ કઈ રીતે, મધ્યમ વર્ગના વેપારીઓ કઈ રીતે વેપાર કરી શકે તે સૌથી મોટો સવાલ છે। નેશનલ હાઈવે ઓથોરિટી દરરોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ભરૂડી અને જે જેતપુર પાસે લાખો રૂપિયાનો ટોલ ટેક્સ રોજ ઉઘરાવે છે, પરંતુ અહીંયા પાણીના નિકાલની માત્ર વ્યવસ્થા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કરી શકતા નથી। જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તેમને પણ ગંભીરતા દાખવી અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવી જોઈએ। ગ્રામ પંચાયતના આગેવાનો અને સ્થાનિક વેપારી તથા ઔદ્યોગિક આગેવાનોએ અનેક વખત રજૂઆતો કરી છે। રજૂઆતોના અંતે પરિણામ છેલ્લા 10 વર્ષમાં શૂન્ય આવ્યું છે, જેનું આ પરિણામ છે ને લોકો જે છે તે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આવતા દિવસોની અંદર જે પાણીના નિકાલની વ્યવસ્થા થાય તે માટેની વ્યવસ્થાઓ નેશનલ હાઈવે ઓથોરિટીએ કરવી જોઈએ। ગ્રામ પંચાયત, શાપર વેરાવળ ગ્રામ પંચાયત અને વેપારીઓએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી। જી।